નમસ્તે ખેડૂત મિત્રો, અહીંયા આપણે પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો હવે ટૂંક સમયમાં જ મળવાનો છે. તો આ 2000નો હપ્તો એ તમને મળશે કે નહીં એ તમે અહીંયા જાણી શકશો. 2000નો હપ્તો મેળવવા માટે અમુક કેવાયસી તમારે અહીંયા કરવું પડશે. જે હશે તો જ તમને ખાતામાં 2000નો હપ્તો મળશે. તેના માટે તમારે 7/12 જમીનનું કેવાયસી, બેંક ખાતું લિંક, મોબાઈલ આધાર લિંક, આ બધી 3 પ્રકારની વસ્તુ છે એ તમારે હોવી જરૂરી છે. હવે આપણે આગળ જોઈએ કે તમારે 2000નો હપ્તો મેળવવા માટે તમારે શું જરૂરી છે તે જાણતા પહેલાં અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો આગળ જોઈએ. અહીંયા આપણે સૌપ્રથમ તેના 4 સ્ટેપ ક્લિયર હોવા જોઈએ. પહેલું છે લેન્ડ સીડિંગ, બીજું છે કેવાયસી સ્ટેટસ, ત્રીજું આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ અને ડીબીટી ડાયરેક્ટ બેનિફિશિયર ટ્રાન્સફર. હવે તેના માટે આપણે આ 4 સ્ટેપ શું છે તેના વિશે વિગતવાર જોઈએ. અહીંયા પહેલું છે લેન્ડ સીડિંગ. લેન્ડ સીડિંગ એટલે તેમની જમીનના 7/12 અને 8 છે એ આધાર કાર્ડ સાથે, એટલે કે તમારી જમીનની માહિતી તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવી જોઈએ, જે તમારા ગામના ગ્રામ સેવક વીસી દ્વારા થઈ શકે છે, જે તમે ઓનલાઈન કરી શકશો નહીં. બીજું છે કેવાયસી. કેવાયસી એટલે તમારું આધાર કાર્ડ, મોબાઈલ નંબર લિંક હોય તો તમે ઘરે બેઠા કેવાયસી કરી શકો છો, અથવા તમારા ગામના ગ્રામ સેવક કે વીસી દ્વારા તમે કેવાયસી કરી શકો છો. કેવાયસી એટલે શું? તો કે તમારું કેવાયસી એટલે તમારા બેંક ખાતા સાથે તમારું આધાર કાર્ડ લિંક છે કે નહીં તે. ત્રીજું છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ. જો તમારા ખાતામાં જે ખાતામાં 2000 રૂપિયા જમા થતા હોય તેમાં તમારું આધાર કાર્ડ લિંક હોવું જોઈએ. ચોથું છે ડીબીટી. ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિશિયર ટ્રાન્સફર, જેમાં તમારા ખાતામાં ડીબીટી ચાલુ હોવું જોઈએ. આ જો ચાલુ ન હોય તો તમારે તમારી બેંક પર જઈ અને આ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિશિયર ટ્રાન્સફર એ તમારે ચાલુ કરાવવું જોઈશે. હવે આ માટે તમારે આ બધી છે એ સ્ટેટસ ક્લિયર છે કે નહીં એ તમારે જાણવું હોય તો આપણે આગળ જોઈએ. હવે તેના માટે તમારા આધાર કાર્ડ બધા જ સાથે ફરજિયાત લિંક કરેલું હોવું જોઈએ. હવે તમારા આ બધી વસ્તુ ક્લિયર છે કે નહીં એ જોવા માટે તમારે સૌપ્રથમ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એગ્રીટેક એના પર અથવા પીએમ કિસાન સન્માન તેના પર આગળ ગૂગલ પર સર્ચ કરી અને જવાનું રહેશે. તેની પર આગળ વધશો એટલે તમને આ પીએમ કિસાન સન્માન નિધિનું પેજ જોવા મળશે, જેમાં જો તમે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન કરવાનું હોય તો તે અહીંયાથી થશે. તમારા બધાના ખાતામાં જો 2000નો હપ્તો આગળથી જમા થતો હોય તો તમારે ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં. હવે કેવાયસી કરવાનું હોય તો અહીંયા તમારે બીજો ઓપ્શન આપેલો છે કેવાયસી. તેના પરથી તમારે બીજો ઓપ્શન છે તેના પરથી તમે કેવાયસી એટલે કે તમારું આધાર કાર્ડ છે એ તમારી જમીન સાથે લિંક કરી શકશો. ત્રીજું છે નો યોર સ્ટેટસ. નો યોર સ્ટેટસ પર જઈ અને તમારે છે તમારી ત્રણેય વસ્તુ ક્લિયર છે કે નહીં એ જોઈ શકશો, ને જો એ ત્રણેય ક્લિયર હશે તો પછી તમારે તમારા વીસી પાસે જઈ અને તમારે તેની માહિતી મેળવવાની રહેશે. હવે અહીંયા આપણે જોઈશું કે આ બધી માહિતી ક્લિયર છે કે નહીં. તેના માટે આપણે આગળ વધીએ તો જોઈશું કે અહીંયા નીચે કેવાયસી માટે અને નો યોર સ્ટેટસ એ ઓપ્શન આપેલા છે, તેના પર આગળ જઈ અને તમે આ માહિતી મેળવી શકો છો. સૌપ્રથમ નો યોર સ્ટેટસમાં જશો એટલે તમારે આ પ્રકારનું એક પેજ ખુલશે, જેમાં તમારે એન્ટર રજિસ્ટ્રેશન નંબર નાખવાના રહેશે. આ રજિસ્ટ્રેશન નંબર તમે જ્યારે પીએમ કિસાન સન્માન નિધિમાં રજિસ્ટ્રેશન કરવાનું ફોર્મ ભરેલું હશે ત્યારે તમને આ રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવેલા હશે, અને એ તમારે અહીંયા નાખી અને પછી અહીંયા કેપ્ચા આપેલા છે તે નાખી અને ગેટ ઓટીપીમાં જવાનું રહેશે. પરંતુ જો તમારી પાસે
આ રજિસ્ટ્રેશન નંબર ન હોય તો અહીંયા ઉપર નો યોર રજિસ્ટ્રેશન નંબર તેના પર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટ્રેશન નંબર તમે મોબાઈલમાંથી ઓનલાઈન પણ મેળવી શકશો. તો તમારા રજિસ્ટ્રેશન નંબર તમે કેવી રીતે મોબાઈલ દ્વારા મેળવી શકશો તે આપણે આગળ જોઈએ. તેના માટે અહીંયા નો યોર રજિસ્ટ્રેશન છે તેના પર આપણે ક્લિક કરીશું. ત્યારે અહીંયા તમારે આ પ્રકારનું બીજું એક પેજ ખુલશે, જેમાં તમારે તમારા મોબાઈલ નંબર અથવા આધાર નંબર બેમાંથી એક અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે અને તે ક્લિક કરી અને તેના નંબર અહીંયા નીચે નાખવાના રહેશે. અહીંયા મેં મોબાઈલ નંબર સિલેક્ટ કર્યું છે, તેથી અહીંયા મેં મોબાઈલ નંબર નાખેલા છે. મોબાઈલ નંબર નાખ્યા બાદ અહીંયા જે તમને છે કેપ્ચા કોડ દર્શાવવામાં આવે છે એ તમારે અહીંયા નાખવાના થશે. ત્યારબાદ તમે અહીંયા ગેટ ઓટીપીમાં જશો. ગેટ ઓટીપીમાં જશો એટલે તમારા મોબાઈલ પર જે મોબાઈલ નંબર તમે અહીંયા પીએમ કિસાન સન્માન નિધિમાં આપેલા છે તેમાં તમારે ઓટીપી મળશે, અથવા આધાર કાર્ડ સાથે જે લિંક હોય તેમાં તમારે ઓટીપી આવશે. અહીંયા તમે ક્લિક કરશો એટલે તેમાં જે ઓટીપી આવે એ તમારે અહીંયા એન્ટર ઓટીપીમાં નાખી અને અહીંયા ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે. ગેટ ડિટેલ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે નીચે તમારા ફાર્મર રજિસ્ટ્રેશન નંબર અને અહીંયા નીચે તમારે નેમ એટલે તમારું નામ અહીંયા જોવા મળશે. આ ફાર્મર રજિસ્ટ્રેશન નંબર તમારે નોંધી લેવાના રહેશે, તેના પરથી તમને આગળની માહિતી મળશે. આ ફાર્મર રજિસ્ટ્રેશન નંબર અને તમારું નામ છે બંને કન્ફર્મ થયા બાદ આ નંબર તમે નોંધી લેશો અને ત્યારબાદ આપણે આગળ વધશું. હવે ફાર્મર રજિસ્ટ્રેશન નંબર તમે તેમાં નાખી અને પછી આગળ વધશો એટલે તમને અહીંયા તમારી ડિટેલ બધી જોવા મળશે. તેમાં અહીંયા તમારા રજિસ્ટ્રેશન નંબર, અહીંયા તમારું નામ, અહીંયા તમારા ફાધરનું નામ, ગામનું નામ, મોબાઈલ નંબર એ બધું જોવા મળશે. એમાં જો કે તમે સુધારો કરવા માગો છો તો અહીંયા અપડેટ ડિટેલ છે તેમાં તમારે જવાનું રહેશે. અપડેટ ડિટેલ છે તેમાં જશો તો તમારા નામમાં ને એમાં કંઈ સુધારો હોય તો તમે કરી શકશો. હવે અહીંયા ખાસ મહત્ત્વનું આપણે અહીંયા જોવાનું છે. અહીંયા જોઈશું કે એમાં લેન્ડ સીડિંગ છે તેમાં અહીંયા ખરાની નિશાની છે, રાઇટની નિશાની. ઈ કેવાયસી સ્ટેટસ છે એમાં પણ રાઇટની નિશાની છે અને આધાર બેંક એકાઉન્ટ સીડિંગ એમાં પણ રાઇટની નિશાની છે. એટલે આનો મતલબ એમ થાય કે અહીંયા બધું જ છે એ સ્ટેટસ છે એ ક્લિયર છે. આમાં હવે અહીંયા કાંઈ કરવાનું થતું નથી. અહીંયા ક્લિયર છે એટલા માટે હવે તમારા ગામના વીસી પાસે જઈ અને ફાર્મર કાર્ડ છે એના માટે તમારે રજિસ્ટ્રેશન કરી અને આગળ વધવાનું રહેશે. એટલે અહીંયા તમારો છે એ 19મો હપ્તો છે એ આ બધું ક્લિયર છે એટલે તમારો જમા થઈ જશે. અહીંયા જો રાઇટની જગ્યાએ લાલ કલરનું ગોળ હોય અહીંયા જો રાઇટની જગ્યાએ લાલ કલરનો ગોળ આવે તો તમારે તે વિગત અપડેટ કરવાની એટલે કે લિંક કરવાની બાકી છે એવું સમજવું. અહીંયા લેન્ડ સીડિંગમાં રાઇટ અથવા ન હોય અને લાલ કલરનો ગોળ આવે તો તમારે ઈ કેવાયસી કરવાનું રહેશે. હવે આપણે તેના પરથી આગળ શું કરવાનું થશે એ આગળ જોઈએ. હવે જો તમારે ઈ કેવાયસી બાકી હોય તો તમારે અહીંયા ઈ કેવાયસી પર જઈ અને તમારે આગળ તમારું ઈ કેવાયસી કરવાનું રહેશે. તો આ પરથી ઈ કેવાયસી થઈ જશે પછી તમારે તમારા વીસી પાસે જઈ અને ફાર્મર કાર્ડ માટે એપ્લાય કરવાનું રહેશે. ત્યારબાદ તમારી પ્રોસેસ સંપૂર્ણપણે પૂરી થયેલી જણાશે. તો ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3માં આવા
અલગ અલગ વિડીયો તમને મળતા રહેશે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને જો તમારા બાળકો ધોરણ 6, 7, 8 ગણિત વિજ્ઞાનમાં ભણતા હોય તો તેના માટેની સ્વાધ્યાયન પોથી, જવાહર નવોદય જેવી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી પણ અહીંયા કરાવવામાં આવે છે. તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આભાર.